हेलो फ्रेंड्स, कैसे हो आप सब? કેમ છો બધા? મજામાં? આજે આપણે શીખીશું નેલ ડેકોરેશન, નેલ આર્ટના કઈ રીતે આપણે કરીએ છીએ. એ માટે મેં પહેલેથી રેડ કલરની નેલ પોલિશ લઈ લીધી છે અને એની ઉપર જે પતલી ટેપ આવે છે તે લગાવી લીધી અને થોડીક સુકાય એટલે તેને મેં કાઢી લીધી છે. અને પછી તમે જોઈ શકો છો મેં એની ઉપર નાના નાના ટપકા કર્યા છે. નાના નાના ટપકા કરીએ ગોળ ગોળ એટલે આપણે એક ફૂલ તૈયાર થઈ જાય છે, જે નખ ઉપર બહુ જ સરસ લાગે છે. પછી આપણે બ્લુ કલર લીધો છે અને આપણે બધી આંગળીમાં અલગ અલગ કલર યુઝ કરીશું. તેનાથી આપણાને નેલ બહુ સરસ લાગશે. તો જોઈ શકો છો તમે કેવા સરસ ઝીણા ઝીણા ટપકા. આપણે 5 ટપકા કરીશું એટલે એક ફૂલ તૈયાર થઈ જશે. અને જો તમને અલગ અલગ કલર પણ આપણે લઈ શકીએ છીએ. મેં અહીંયા બ્લુ કલર લીધો છે નેલ પોલિશનો. જો મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક પણ કરી દેજો. હવે આમાં ઝીણા ઝીણા ટપકા વચ્ચે કરીશું એટલે બહુ સરસથી આપણા નખનો ઉઠાવ આવે છે. હવે એવી જ રીતે આપણે બીજી આંગળીમાં પણ નાના નાના ટપકા કરીશું. તેમાં મેં ગ્રીન કલર લીધો છે. ગ્રીન કલરથી આપણે 4 ટપકાની અલગ ફૂલ બનાવીશું. બે સાઈડ આપણે આવી રીતે ટપકા કરીએ એટલે આપણા નખની ડિઝાઇન પણ સરસથી લાગે છે. અને આપણે આ સાઈડ 3 નાના નાના ટપકા કરીશું. તેનાથી ઉઠાવ સરસ આવે છે નખનો. જોઈ લો મિત્રો કેવો સરસ લાગે છે. અને આપણે ત્રીજી આંગળીમાં મેં નાના નાના યલો કલરના ટપકા કર્યા છે. લાગે છે સિમ્પલ પણ બહુ સરસ લાગે છે ડિઝાઇન. અને આપણે છેલ્લી આંગળીમાં હવે નાનો નાનો ફૂલ બનાવીશું, જે આપણે 5 ટપકા કરીને બનાવીશું. સરસથી ફૂલ બની જાય એટલે એની આજુબાજુમાં પણ આપણે એક લાઈન નાના ટપકાની કરીશું. જો દર્શક મિત્રો કે સરસ લાગે છે ને આપણી નેલ પોલિશ. તમે પણ આવી જ રીતે ટ્રાય કરી જોજો અને મારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો મિત્રો. બાય બાય ફ્રેન્ડ્સ.